જ્યારે તમે નક્કી કરેલી કોઈ વાત કે તમે નક્કી કરેલું કોઈ કામ એ તમારા સમય એટલે કે તમે જે સમયે નક્કી કરેલું કામ છે, તમે જે સમયે નક્કી કરેલી વાત છે એ જ સમયે બનશે એ વાત ખોટી છે અને એ વાત ભૂલી જવાની. કારણ કે મારો અનુભવ છે કે જ્યારે તમે કોઈ પણ વાત કે કોઈ પણ સમય નક્કી કરો છો કે આ સમયે મારું કામ આ થશે કે આ સમયે હું મારું કામ આ કરીશ, એ ક્યારેય બનતું નથી અને બને છે તો 100માંથી પણ 1% એ વસ્તુ એ સમયે બનતી હોય છે. મારે આજે વાત કરવી છે એ વસ્તુની કે જ્યાં સુધી તમારા કિસ્મતમાં એ વસ્તુ નથી, જ્યાં સુધી તમારા ભાગ્યમાં એ વસ્તુ નથી, ત્યાં સુધી અને જ્યાં સુધી તમને એ ભગવાન તમને એ વસ્તુ આપવા માટે રાજી નથી, ત્યાં સુધી એ વસ્તુ તમને તમારા ધારેલા સમયે નથી બનવાની. હા, એવી પણ વસ્તુ બનતી હોય છે કે જ્યારે તમે કોઈ વસ્તુ ધારી નથી, તમને ખબર નથી કે આવું મારા જીવનમાં બનશે, સારું હોય કે ખરાબ, પણ જો ભગવાને એ વાત ધારેલી છે અને એ વસ્તુ તમારા નસીબમાં છે તો તમારા ધારા કરતાં, તમારા વિચાર્યા કરતાં તમે વિચાર્યું પણ નથી છતાં પણ એ વસ્તુ તમારા જીવનમાં બની જતી હોય છે અને થઈ જતી હોય છે. જ્યારે અમુક એવી પણ વસ્તુ છે જે તમે ધારેલી હોય છે, જે તમે નક્કી કરેલી હોય છે કે આ સમયે મારે આ કામ કરવું છે કે આ સમયે મારું આ કામ થાય એવું તમે ઈચ્છતા હો છો, છતાં પણ એ વસ્તુ નથી બનતી. થેન્ક યુ.